પ્રણામ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ટીચિંગમાં મેં તમને લાઈવ ક્લાસમાં એક્ટિવિટી 1-2 એ સમજાવ્યું હતું. એની અંદર યુનિટ નંબર 1 તમને લાઈવ ક્લાસમાં સમજાવ્યું હતું. હવે યુનિટ 2B. તો યુનિટ 2Bમાં શું કહેવામાં આવે છે કે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે અને લખવાના છે. તો એક્ટિવિટી 2Aમાં આપણે લાઈવ ક્લાસમાં જોઈ ગયા હતા. ચિત્રમાં આપણે ગણવાના હતા કે કેટલા ફૂલ છે, કેટલી કાર છે, કેટલા સફરજન હતા, કેટલી બસ હતી, કેટલા ઊંટ હતા, કેટલા સસલા હતા, કેટલા દેડકા હતા અને કેટલા કેળા હતા. તો એના ઉપરથી આપણે વાક્યો લખવાના છે. મેં તમને લાઈવ ક્લાસમાં તો સમજાવ્યું જ હતું અને લેસનમાં પણ આપ્યું હતું, પણ ફરી એકવાર તમને સમજાવું છું. ચિત્ર ઉદાહરણ પ્રમાણે આપણે બનાવવાના છે. તો ઉદાહરણમાં એવું આપ્યું છે કે ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર્સ. હવે ધેર આર શા માટે? કારણ કે કાર્સ બહુવચન છે. 5 કાર છે. એક કાર હોય તો આપણે ધેર ઇઝ લખીએ છીએ, પરંતુ આપણે આખા પ્રશ્નની અંદર ધેર આરનો જ ઉપયોગ કરવાનો છે. કારણ કે ચિત્રની અંદર 2થી વધારે, બધા ચિત્રો 1થી વધારે છે, કોઈ ચિત્ર 1 છે નહીં. માટે આપણે લખીશું ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર્સ. એવી જ રીતે આપણે બીજા 7 વાક્યો બનાવવાના છે. ચિત્રની અંદર 5 ફ્લાવર્સ હતા. એક્ટિવિટી 2Mની અંદર 5 ફ્લાવર્સ એટલે 5 ફૂલ હતા. તો વાક્ય એવી રીતે બનાવીશું કે ધેર આર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર. હવે બીજો છે કે 4 એપલ્સ. 4 એપલ્સ એટલે ચિત્રમાં 4 સફરજન હતા. તો વાક્ય એવી રીતે બનશે ધેર આર 4 એપલ્સ ઇન ધ પિક્ચર્સ. ધેર આર 4 એપલ્સ ઇન ધ પિક્ચર. અને ત્રીજું વાક્ય છે ધેર આર 3 બસીસ. બહુવચન છે, 3 બસો છે. તો ધેર આર 3 બસીસ ઇન ધ પિક્ચર. ચોથો સવાલ છે 5 કેમલ્સ એટલે 5 ઊંટ ચિત્રની અંદર હતા. તો એનું વાક્ય બનશે ધેર આર 5 કેમલ્સ ઇન ધ પિક્ચર. ધેર આર 5 કેમલ્સ ઇન ધ પિક્ચર્સ. પાંચમો સવાલ છે સસલા કેટલા હતા ચિત્રમાં? તો 6 સસલા હતા. તો આપણે લખીશું કે ધેર આર 6 રેબિટ્સ. 6 રેબિટ્સ ઇન ધ પિક્ચર. ધેર આર 6 રેબિટ્સ ઇન ધ પિક્ચર. ચિત્રમાં 6 સસલા હતા. છઠ્ઠું વાક્ય છે દેડકા કેટલા હતા? તો 9 ફ્રોક્સ. ફ્રોક્સ એટલે દેડકા. તો ધેર આર 9 ફ્રોક્સ ઇન ધ પિક્ચર. ધેર આર 9 ફ્રોક્સ ઇન ધ પિક્ચર. અને છેલ્લું 7મું વાક્ય છે કે ચિત્રમાં કેટલા કેળા હતા? તો મેં તમને લાઈવ ક્લાસમાં ગણાવ્યા હતા. તો 8 બનાના હતા. 8 બનાનાઝ હતા. તો આપણે વાક્ય બનાવીશું કે ધેર આર 8 બનાનાઝ ઇન ધ પિક્ચર. તો આ રીતે તમારે વાક્યો લખવાના છે સારા અક્ષરે, અને વાક્યો તો બધાને બનાવતા આવડે. હવે આપણે એક્ટિવિટી 3A, બરાબર ને, એને સ્પેલિંગો હું તમને સમજાવું છું. એક્ટિવિટી 3A સ્પેલિંગો બધાને સમજવાના છે. પહેલું સ્પેલિંગ છે ક્લાસરૂમ. ક્લાસરૂમ. તો CASSROOM. હવે લાંબા સ્પેલિંગ હોય તો મેં તમને સમજાવ્યા, તો તમારે ડિવાઈડ કરી દેવાના. તો પહેલાં ક્લાસનો, પછી રૂમનો. તો ક્લાસરૂમ CLASSROOM. ક્લાસરૂમ એટલે વર્ગખંડ. બીજો સ્પેલિંગ છે ટુ લુક. તો TOLOOK. ટુ લુક એટલે જોવું. TO વાળો જે સ્પેલિંગ હોય એ ભૂતકાળનું રૂપ હોય, તમારે સમજી લેવાનું, બરાબર ને. ભૂતકાળનું રૂપ હોય અથવા તો બહુવચનમાં પણ આવતું હોય છે. ટુ વાળા જે સ્પેલિંગ હોય એ ભૂતકાળના રૂપના ગણવામાં આવે છે. તો
લુક LOOK લુક એટલે જોવું. હવે ત્રીજો સ્પેલિંગ છે ફ્રેન્ડ, તો FRIEND ફ્રેન્ડ એટલે મિત્ર, FRIEND ફ્રેન્ડ એટલે મિત્ર. બિગ, હવે આવા નાના નાના સ્પેલિંગો તો તમારે દરેક પાઠમાં આવતા જ હોય છે. બિગ એટલે મોટું, BIG બિગ એટલે મોટું. હવે પછીનો સવાલ છે, અરે સ્પેલિંગ છે વોલ, WALL વોલ એટલે દિવાલ, WALL વોલ એટલે દિવાલ. પિંક, PINK પિંક એટલે ગુલાબી. રંગોના સ્પેલિંગ પણ મેં તમને આગળ સમજાવી દીધા છે. આપણે એક્ટિવિટી જ્યારે યુનિટ 1 ચાલતું હતું એ વખતની વાત છે. હવે બોર્ડનો સ્પેલિંગ છે BOARD બોર્ડ એટલે બોર્ડ. જે આપણે બ્લેક બોર્ડ હોય, નોટિસ બોર્ડ હોય કે ગમે તે બોર્ડ, એનો સ્પેલિંગ થાય BOARD. હવે બ્લેક, તો BLACK બ્લેક એટલે કાળું, BLACK બ્લેક એટલે કાળું. હવે સીલિંગ, સીલિંગ એટલે છત, સીલિંગ એટલે છત. જે તમે આપણે પંખા લગાવેલા હોય છે ઉપરની છત, એને આપણે અંગ્રેજીમાં સીલિંગ કહીએ છીએ. આખો પાઠ તમારે સીલિંગ, વોલ, કલર એ બધું છે એના વિશે સમજવાનું છે. તો સીલિંગનો સ્પેલિંગ થાય છે CEILING સીલિંગ એટલે છત. હવે વ્હાઇટ, તો WHITE વ્હાઇટ એટલે સફેદ. હવે વિન્ડો એટલે બારી છે, તો બારીનો સ્પેલિંગ છે વિન્ડોનો WINDO વિન્ડો એટલે બારી. ફ્રેમ, એના પછીનો સ્પેલિંગ છે ફ્રેમનો, તો FRAME ફ્રેમ એટલે ચોકટું. જે આપણે બારી હોય એની ફરતે જે કિનારી હોય છે ને, લોખંડની હોય કે લાકડાની હોય કે ગમે તે હોય, તો આપણે એને શું કહીએ છીએ? ફ્રેમ, ચોકટું. ફોટા ફ્રેમ પણ આવે છે. આજુબાજુની જે કિનારી હોય એને આપણે ફ્રેમ કહીએ છીએ. હવે બ્રાઉનનો સ્પેલિંગ છે બ્રાઉન એટલે કથ્થાઈ, તો BROWN બ્રાઉન એટલે કથ્થાઈ, BROWN બ્રાઉન એટલે કથ્થાઈ. હવે ડોર, ડોર એટલે દરવાજો, તો DOOR ડોર એટલે દરવાજો, DOOR ડોર એટલે બારણું, દરવાજો. હવે ફ્લોર, જે નીચેનું ભોંયતળિયું છે ને એને આપણે ફ્લોર કહીએ છીએ. આપણે આગળ લાઈવ ક્લાસમાં મેં પણ પાઠમાં તમને પિકનિકવાળા પાઠમાં સમજાવ્યું હતું અને એમાં પણ સ્પેલિંગ આવ્યો હતો. ફ્લોર એટલે ભોંયતળિયું. હવે ફ્લોરનો સ્પેલિંગ થાય છે FLOOR ફ્લોર એટલે ભોંય. ક્લીન, ક્લીનનો સ્પેલિંગ થાય છે CLEAN ક્લીન એટલે સ્વચ્છ. અને બેન્ચ, BENCH બેન્ચ, બેન્ચ એટલે પાટલી, BENCH બેન્ચ એટલે પાટલી, પાટલી. તો આ રીતે તમારે સ્પેલિંગો પાકા કરવાના છે. હવે બીજા ભાગના તમને સ્પેલિંગ હું સમજાવું છું. બુલેટિન બોર્ડ, BULLETIN BOARD બુલેટિન બોર્ડ એટલે નોટિસ બોર્ડ. સ્કૂલની અંદર આપણે બહાર નોટિસ બોર્ડ ઉપર લગાવેલા હોય, ખબર છે પેલું લગાવીએ છીએ. કોઈ પણ તમે વસ્તુ સારું લખ્યું હોય, સારું પ્રોજેક્ટ બનાવ્યો હોય, તો આપણે બુલેટિન એમ કે બોર્ડ ઉપર, નોટિસ બોર્ડ ઉપર એને લગાવીએ છીએ, જેથી કરીને બધા એને જુએ. તો આ લાંબો એમ કે લોંગ સ્પેલિંગ છે એને તમારે ટૂંકમાં વિભાજિત કરીને મોડે કરવાનો. પહેલાં બુલેટિનનો કરવાનો, પછી બોર્ડનો કરવાનો. હવે નિયર, NEAR નિયર એટલે પાસે અથવા ની પાસે. ગ્રીન, GREEN ગ્રીન એટલે લીલું. પિક્ચર, તો PICTURE પિક્ચર એટલે ચિત્ર, PIC
TURE આ રીતે તમારે મોઢે કરવાનું PIC પહેલાં તમારે બોલવાનું PIC પછી TURE પિક્ચર એટલે ચિત્ર ફાસ્ટ FIRST ફાસ્ટ એટલે પહેલું FIRST ફાસ્ટ એટલે પહેલું પ્લેટફોર્મ તો પહેલાં પ્લેટનો બોલ કરવાનો મોઢે PLAT પછી ફોર્મ FORM લોંગ સ્પેલિંગ હોય તમારે એને 2-3 ટુકડામાં વેચીને એને મોઢે કરશો તો તમને જલ્દી યાદ રહેશે ટીચર TEACHER ટીચર એટલે શિક્ષક ચેર એટલે ખુરશી CHAIR ચેર એટલે ખુરશી CHAIR ચેર એટલે ખુરશી ન્યૂ એટલે નવી NEW ન્યૂ એટલે નવી નવું બધું થાય બુક એટલે ચોપડી પુસ્તક BOOK બુક એટલે પુસ્તક થીક એટલે જાડું થાય અને થીન એટલે પતલું થાય તમારે વિરોધી શબ્દો હવે આ યુનિટની અંદર જ આગળ આવશે તમારે યાદ રાખવાનું થીક એટલે જાડું એનો સ્પેલિંગ છે THICK થીક એટલે જાડું ડિક્શનરી એટલે શબ્દકોશ ડિક્શનરી DICTIONARY ડિક્શનરી એટલે શબ્દકોશ DICTIONARY ડિક્શનરી એટલે શબ્દકોશ હેન્ડ HAND હેન્ડ એટલે હાથ કબર્ટ એટલે કબાટ તો તમારે પહેલાં કપ અને પછી બોર્ડ CUP કપ અને પછી બોર્ડ BOARD કબર્ટ એટલે કબાટ હવે સ્ટોરી બુક એટલે વાર્તાની ચોપડી વાર્તાનું પુસ્તક તો પહેલાં તમારે સ્ટોરી STORY BOOK સ્ટોરી બુક એટલે વાર્તાની ચોપડી હવે ડસ્ટબિન કચરા ટોપલી ડસ્ટબિન એટલે કચરા પેટી અથવા કચરા ટોપલી કચરાની ડોલ XYZ બધું થાય ડસ્ટબિન DUST ડસ્ટ અને બિન BIN ડસ્ટબિન DUST BIN ડસ્ટબિન એટલે કચરાની ટોપલી હવે એરી એટલે હવા ઉજાસવાળું તો એરીનો સ્પેલિંગ થાય છે AIRY એરી એટલે હવા ઉજાસવાળું હવા ઉજાસવાળું એરી એટલે હવા ઉજાસવાળું AIRY એરી એટલે હવા ઉજાસવાળું તો અહીંયા સ્પેલિંગ મેં તમને બધાએ સમજાવ્યા છે એરીનું સ્પેલિંગ ફરીથી લખીને બતાવું AIRY એરી એટલે હવા ઉજાસવાળું હવા ઉજાસવાળું બરાબર ને આ રીતે તમારે સ્પેલિંગો લખીને પાક્કા કરવાના છે દરેક સ્પેલિંગોના અર્થ સ્પેલિંગ અને ઉચ્ચાર મેં તમને સમજાવ્યા છે થેન્ક યુ પ્રણામ અસ્તુ